પહેલો નામ પરમેશ્વરો જેણે જગમાંડ્યો છે જોઈ, નર જે મૂર્ખ સમજે નહીં, એ નર જે મૂર્ખ સમજે નહીં, હરી કરે સો હોય। જા જાગે જા જાગે, જ્યાં જાગે ત્યાં રામ જપ રામ, સૂતા રામ સંભાર। ઉઠત બેઠત આત્મા, ચાલંતા ચિતાર। सरसत स्नेह में जपा में जपा में जपा, गणपति लागा हूँ पाई, ईश्वर ईश आराधवा सुध बुध दे जो सहाय। पृथ्वी ना मालिक तमे रे, तारो तो ए यमे तरी વંદના ધણી એ જી તમે રે, તારો તો એ અમે તરીને પૃથ્વીના માલિક, પૃથ્વીના માલિક। जी ने एवी नवीए रे, गौरी ना पुत्र ने ए प्यारा गणेश जी ने एवी नवीए रे, सबरू शारदा વંદના ધણી એ જી તમે રે, તારો તો એ જી અમે તરીએ પૃથ્વીના માલિક।
संत मारा शोभाजी नो चेलो पंडित देवायत जी एम बोलिया रे संतो नो मेलो छे सदायो आज सूरत जेवी खूबसूरत नगरी ने आंगणे 94.3 माय एफएम नो गुजरात में एक पहलो प्रयास है और ये प्रयास सलाम करवा लायक है। खूब एने धन्यवाद आपवानो आ प्रयास है। मने आनंद थयो के कार्यक्रम नु नाम एक शाम पुलिस के नाम। आ कार्यक्रम में आवानु मने आमंत्रण मळ्यु ए बदल हूँ मारी जातने खूब भाग्यशाली मानु छूं कि एवा अधिकारीओ ना सन्मान में मारो कार्यक्रम है કે જે આપણા માટે આમ જનતા માટે 24 કલાક ખડે પગે સેવામાં ઉપલબ્ધ હોય છે અને પોલીસના સન્માનનો કાર્યક્રમ હોય અને એવા જેને દિલથી સલામ કરવાનું મન થાય, જેને દિલથી વંદના કરવાનું મન થાય એવા અધિકારીઓની ઉપસ્થિતિમાં આપ સૌ સુરતીલાલાનું 94.3 માય એફએમ વતી મારે જો સ્વાગત કરવું હોય આ કાર્યક્રમમાં તો તમારો પડકારો પાછળથી આવ્યો નહીં ભાઈ। આયા આજે પડકારો ખુલીને એટલા માટે તમને કહું છું કરો કે 94.3 માય એફએમ ને 1000 સલામ કરું તો ઓછી છે। એનું કારણ કે કરવા માટે આજે એવો ગુજરાતમાં પહેલો પ્રયત્ન કર્યો છે સાહેબ। મેં અગાઉ પણ કીધું કે 24 કલાક 24/7 આ પોલીસના અધિકારીઓ આપણા માટે જાગે છે સાહેબ। અને સર્વે સાહેબ મેં ઇન્ટરવ્યુમાં દીવી ભાસ્કરમાં અને માય એફએમમાં વાત કરી, એમણે મને એક પ્રશ્ન એવો પૂછ્યો, मैडम उन्होंने मुझे एक सवाल, मैं गुजराती में बोलूंगा चलेगा जी? हाँ पाछું મારે ઘડીકમાં આમ જાઉં, ઘડીકમાં આમ 2 વે માં જાવું હોય ને પોલીસ કર્મી ઊભા હોય ને જેવી માનસિક પરિસ્થિતિ ટ્રાફિક ઓલા સ્કૂટર વાળાને થાય એવી મારી થાય। ઘડીકમાં આમ જાવું અને ઓફિસર સામે ઊભા હોય, પાછું લાયસન્સ હોય નહીં। એમણે મને એ વાત કરી કે ભારતમાં જેટલું આર્મીને સન્માન મળે છે 100% મળવું જોઈએ, નેવીના અધિકારીઓને મળે છે, મેં કીધું 100% મળવું જોઈએ, પણ એથી વિશેષ સન્માન પોલીસના અધિકારીઓને એટલા માટે મળવું જોઈએ। મેં ઓથેન્ટિક કારણ, મજબૂત કારણ આપ્યું કે આર્મીના યુવાનો માટે, નેવીના યુવાનો માટે એક બોર્ડર છે કે આ બોર્ડરની પાર જે છે એ બધા દુશ્મનો છે। કોઈ પણ દેશની બોર્ડરે હોય એને ક્લીન હોય છે, ક્લિયર હોય છે કે સામેથી ગોળી આવશે એ દુશ્મનોની આવશે, જ્યારે પોલીસના કર્મીઓને તો સફેદ લુગડામાં શેતાનને ગોતવાના છે સાહેબ। હા, એની આજુબાજુ ફરતા એમાંથી શેતાનને, એમાંથી ગુનેગારોને, એમાંથી કેટલાક બુટલેગરોને ગોતવાના છે જે સૂટમાં ફરતા હોય સાહેબ। હા, એટલે પોલીસનું કામ અતિ અઘરું છે અને એ પોલીસ કર્મીઓનું સન્માન થઈ રહ્યું છે ત્યારે બે હાથ ઊંચા કરી તાલીઓનો ગળગડાટ એવો આપો મને કે આ સન્માન યોગ્ય ગણાય। જય હો એ રે સખી મંગલ ગાવોરી, ये धरती अंबर सजावोरी, उतरेगी आज मेरे पिया की सवारी।
લક્ષ્મી જીવારો લક્ષ્મી જીવારો વારો 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 લક્ષ્મી જીવારો નજર ઉતારો અરે આજી મેરે ઘરે આવેગે આજ મેરે પિયા ઘરે આવેગે આજ મેરે પિયા ઘર પિયા ઘર પિયા બીજી વાર એટલા માટે વગાડ્યું કે એવા અધિકારીઓ બેઠા છે ત્યારે મારે દિલની વાત શેર કરવી છે કુલદીપભાઈ. જો આમાં કોઈ પ્રોટોકોલ મને તો ખબર ન હોય કે કયા અધિકારીનું નામ લેવાય કયાનું ન લેવાય દવે સાહેબ, તો કોઈ ઉપલા અધિકારીને દુઃખ ન લગાડતા, કારણ કે જેને ઓળખું છું, જેની સાથે સ્નેહનો નાતો છે. આ ખૂબ સુંદર મજાની ગઝલ છે. જ્યારે પોલીસ કર્મીનું સન્માન થઈ રહ્યું છે, પોલીસ અધિકારીનું, ત્યારે અબ કોઈ આશના ઉમ્મીદ બચી હો જૈસે. પોલીસ પ્રજાનો 100% મિત્ર છે. પ્રજાને સમજણ ઓછી છે. પોલીસ ગુનેગારોનો દુશ્મન છે, બાકી પ્રજાનો તો મિત્ર છે સાહેબ. હા, જે ગુનેગારો છે, જે ગુનાહિત માનસિકતા ધરાવે છે, એના દુશ્મન છે, બાકી પ્રજાના તો પોલીસ મિત્ર છે. અને જે ગુનાહિત માણસ ધરાવતા હોય એના અંતરમાંથી નીકળતું ગીત આવું છે કદાચ, જેની વાહે પોલીસ અબ કોઈ से भागते भागते एक उम्र कटी हो जैसे कोई फरियाद. અમુક અધિકારી એવા હોય સાહેબ, જેની બદલી થાય ને એટલે અમુક ધંધાવાળા ધંધા કરવાના બંધ કરી દે સાહેબ. હા, દેશનો પોલીસ રક્ષક તો એવા છે આપણા, દાખલા દેવા ઇતિહાસમાં જેના નામ લેવાય સાહેબ, એવા અધિકારીઓ આ ખાતામાં છે. ત્યારે પછી એ ગુનેગારો હોય એને આખી જિંદગી ભાગવું જ પડે. હાથમાં આવ્યા તો પતી ગયા. ભાગતે ભાગતે એક ઉમ્ર કટી હો જૈસે કોઈ ફરિયાદ તેરે દિલ में दबी हो जैसे.
બોલે કોયલિયા अनहद नाद बजा ऋषभ नील अनहद नाद अनहद नाद अनहद नाद हे अनहद नाद बजा ऋषभ नील साहेब मारो ज्यां सुधी संगीतनो अभ्यास है ત્યાં સુધી આખી જિંદગી સંગીતનો પ્રોપર રિયાઝ કરવામાં આવે કોઈ સારા સદગુરુની દિશા સૂચન દ્વારા એના આશીર્વાદ દ્વારા આખી જિંદગી રિયાઝ કરી ત્યારે બહુ બહુ તો નાદ સુધી આમાં વાત છે અનહદ નાદ તો એક બ્રહ્માંડ નહીં અમારા તખતના નલગારી કે 14 બ્રહ્માંડ છે આવા ને આવા એ 14 બ્રહ્માંડમાં દેવનો દેવ મહાદેવ સિવાય કોઈ અનહદ નાદ જગાવી શકે નહીં એટલા માટે દેવનો દેવ મહાદેવને યાદ કરતા अनहद नाद बजाओ ऋषभ नील अनहद नाद अनहद नाद अनहद नाद धा दिन दाद कट गति गन धा दिन दाद कट गति गन धारा 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 शिव शिव हाथ ऊंचा कर्या लगभग 10% ज नथी हाथ ऊंचा कर्या बाकी बधा लगभग अमारू जे रेग्युलर ऑडियंस छे एने हाथ ऊंचा कर्या जेने नथी हूँ हाथ ऊंचा कर्या एने एक नानकड़ी मने जे जूनागढ़ना शिवरात्रिना मेळामां संत फकीर ओलिये करेली वात तमने करूं आ लाइट आउट नी छे ने आपो ने भाई आवा सुंदर मोढावाळा सूरतना खूबसूरत चेहराओनी सामे मारे गावुं छे जे पोताना कर्मथी खूबसूरत छे जे पोताना धर्मथी खूबसूरत छे साहेब बाकी रूपाळा तो गधेड़ा होय छे साहेब धोळा एने गधेड़ रूप नो कहेवाय जेने पाहे पोतानुं कर्म छे जेनी निष्ठा छे साचो रूपाळो ई छे समाजनो साहेब साचो रूप ईश्वरे आपेलुं छे साहेब शिवरात्रिना मेळामां एक ओलिया फकीरे करेली वात करूं के बे हाथ ऊंचा करवाथी शिवनी शरणागति स्वीकारी लेवाथी आदि व्याधि अने उपाधि 3 प्रकारनी दुनियामां पीड़ा छे एक आदि व्याधि उपाधि आ भवना के ओला भवना कोई एवा कर्म मने तमने सतावता होय साहेब तो सूरत नगरी छे आ तो ऐतिहासिक नगरी छे साहेब तापीनो किनारो छे अने साचा अर्थमां पोलीसना रक्षको बैठा छे तो बधायनी साक्षीए बे हाथ ऊंचा करी शिवनी शरणागति स्वीकारो तो आदि व्याधि उपाधि आ भवना के ओला भवना कोईने शारीरिक आर्थिक मानसिक व्यावसायिक सांसारिक कोई पण प्रकारनी पीड़ा होय मारा बाप अरे गोठण दुखता होय तो हाथ ऊंचा करजो ई मटाड़ी दे देवोनो देव महादेव साहेब
હવે મેં ઘણા એવા જગતની ઈ માયલી કોઈ પીડા ન હોય તો બેઠા રહેજો, પણ ક્યાં ખૂણે ખાતરે મારા બાપ દુઃખ પડ્યું હોય તો બે હાથ ઊંચા કરી તાપીના કિનારે વસેલું શહેર છે, અહીંયા બે હાથ ઊંચા કરીને શિવની નારો, શિવની શરણાગતિ આપણે સ્વીકારી. આદિ અનંત શિવ ભોલે મહાદેવ હર 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 હજી એક અધિકારી બાકી છે બાપા. મને એમ કે દુખી અમારા સમાજમાં એકલા મંજીરા વાળા છે, દુખી તો આખું ગામ છે યાર, કોઈને કાંઈ કોઈને કાંઈ કોઈને કાંઈ. અને આ તમને હું પ્રૂવ કરી દેખાડું, કારણ કે આ સરકારી અધિકારીઓ છે, એની પાસે પ્રૂફ જોઈ, એમને તો વાત ન કરી શકાય સાહેબ. તો કચ્છનો ખુંખાર બારવટીયો, કાળઝાળ બારવટીયો જેસલ જાડેજા, જેની ઘોડી નીકળે બાગડતા બાગડતા ધમા 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 એડી 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 અંજારની બજારો બંધ થઈ જતી સાહેબ, છોકરા રોતા બંધ થઈ જતા. પછી ફિલ્મમાં આવ્યું કે બેટા સોજાવરના ગબ્બર આયેગા, એ પિક્ચરમાં પછી આવ્યું જેસલની ઘોડી આવતી ને છોકરા રોતા બંધ થઈ જતા ભાઈ. એવો કાળજાળ બારવટીયો, એ તોરી ઘોડી, તોરી તલવાર અને તોરલ અને મધદરીએ તોફાનું પીડું ભાઈ. જેના આવવાથી ભલભલા માણસો મૂંઝાઈ જતા, ઈ આજે મોત સામે જોઈ મોજા ઉછળવા મંડળ આપ જેવડા જેવડા. જેસલ જેવો જેસલ ધ્રુજી ગયો, સતીને કે સતી આમાંથી બચવાનો કોઈ ઉપાય ખરો? તો કે જાડેજા તમે આખે આખા ભરેલા છો, બે હાથ ઊંચા કરી પોકાર કરી લો. અને ખૂંખાર બારવટીયો કચ્છનો કાળઝાળ મધદરીએ તોફાનમાં ગાતો હશે, પોકારતો હશે. लूटी कुमारी जान सती रे रानी, लूटी रे कुमारी जान रे. मैं तो बिन ने भाड़े जुड़ाने मारिया, मैं तो बिन ने भाड़े जुड़ाने मारिया तोड़ा दे रे. एम आज जेसल के छे ओ जीरे पापी जाड़े जो के छे. सती मैं तो गोधन तरस्या वालिया, मैं तो गोधन तरस्या वालिया तोड़ा दे रे. एम जेसल के छे. સતીના પગમાં આવીને જેસલ એક પછી એક કર્મની બે હાથ ઊંચા કરી શરણાગતિ સ્વીકારતા ગયા, ત્યારે તોરલે એક જ લીટીમાં જવાબ દીધો, આપણે વર્ષોથી સાંભળી કે એ જાડેજા બાપ દારૂ રે પોકાર જાડેજા ધર્મ તારો છે. તારી નામડી ને બુડવા જાડેજા રે. એમ આજ તોરલ કે છે ઓજી રે તોડા દે કે છે. અને એનું પરિણામ એ આવ્યું સાહેબ, ઓલા છેડે જયારે બેસાડ્યો જેસલને ત્યારે ખૂંખાર બારવટીયો કાળઝાળ, અને આ છેડે જયારે કચ્છમાં ઉતાર્યો ત્યારે પીર બનાવીને સ્થાપી દીધો સાહેબ. ખાલી થવાનો, શરણાગતિ સ્વીકારી લેવાનો, આટલું બધું ફળ મળે છે. હું મારા ને તમારા જેસલ જેવડા
કોકને ગાળ દીધી હોય, કોઈને ધોલ થપાટ તો બહુ બળુકા હોય તો કરી હોય, બાકી તો શું આપણા કર એવા કોઈ કર્મ. એટલા માટે કહું છું મારા વાલા, એકવાર હજી હાથ ઊંચા કરી, બે હાથ ઊંચા કરી શિવની શરણાગતિ સ્વીકારી લઈએ આપણે. આદિ અનંત શિવ ભોલે મહાદેવ, હર 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 હર. બે હાથ ઊંચા કરવા, હર હર બોલવું. પણ જેને પોતાના પુણ્યનું ભાથું ભરવું હોય ભાઈ, વિશ્વવંદની સંત મોરારી બાબુ સાહેબ એમ કે છે કે કળિયુગ કેવલ નામ આધારા. કળિયુગમાં આપણાથી બીજી બધી ભક્તિ ન થઈ શકે, જે નવધા ભક્તિમાં કીધું છે. આપણાથી બને એટલું નામ સ્મરણ કરવું જોઈએ. હા, અને તમારી સાહેબ તો ભક્તિ એ છે કે તમે ગુનેગારોનો ફટકારો, ગુનેગારોનો હલવાનો દો, એ તમારી 108 માળા જ છે. હા, અમારા મુરબ્બી માયાભાઈ આહિર એમ કે પોલીસ અધિકારીઓએ માળા ફેરવવાની જરૂર નથી બિલકુલ. એ સાચા ગુનેગારને પકડીને ફટકારે એટલે એની 108 માળા થઈ જાય. હા, માળા કરવા વાળો અમે બધા બેઠા છીએ, અમે બધા સમાજ કરાવવા. હા, એટલે હવે ફરજિયાત એટલા માટે નથી. જેને પોતાના પુણ્યનું ભાથું ભરવું હોય, એક નાનકડી વાત કરી દઉં કે સાહેબ હું નામ લઉં છું ને નામ લેવડાવું છું. બે મિત્રો એક હારે અકસ્માતમાં મરી ગયા સાહેબ. સાંભળજો વાત, તમને મજા આવશે. હવે બે મિત્રો એકબીજાને ઓળખતા જ હોય. એમાં પહેલા મિત્રનું બધું ઉપર અને કીધું કે આને સ્વર્ગ આપવામાં આવે છે. તો વિરોધ તમારો ભાઈબંધ જ કરે. એનો ભાઈબંધ કે સાહેબ આ જમરાજાન કે તમે જુઓ ચોપડા બરોબર, આને એકેય કામ નથી કર્યું એવું કે આને સ્વર્ગ મળે. તમે સ્વર્ગ કયા મુદ્દે આપો છો? એની જિંદગીમાં નામ નથી લીધું, પણ આને નામ લેવડાયું છે ઘણું. ઈ ડ્રાઈવર હતા સાહેબ, સમજ્યા? અને પીને એવી ગાડી, 60 પેસેન્જરો તોબા પુકાર જતા, હે રામ, હે નામ, હે માતા. નામ લેવું ઈ તો મહત્વનું છે, પણ એથી વિશેષ નામ લેવડાવવું ઈ મહત્વનું છે. એટલે હું મારું બાથું ભરું છું ને તમને પણ નામ લેવડાવું છું ભાઈ, કે મારું કઈક પરમાત્માના ચોપડે જો લખાતું હોય તો એકાદું નામ લખાઈ જાય ઉપર. ભોલેનાથ 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 ભોલેનાથ, હર 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 तिलक और भाल चंद्रमा नंद घर अलग जगायो नगर में जोगी आया यशोदा के घर आया किया के अलग जगाया ओ सबसे बड़ा है तेरा नाम ओ तेरा नाम भोलेनाथ 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 जय गंगेश्वर महादेव जय गंगेश्वर महादेव गंगेश्वर महादेव जय गंगेश्वर
थाल धरायो लो भिक्षा जोगी जाओ आसन पर बालक में चाहिए तेरी दौलत दुनिया मैया ना चाहिए तेरी दौलत दुनिया ने और न कंचन माया श्याम का दर्शन करा दे में दर्शन को आया भोलेनाथ 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 हर 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 महादेव पंचभैर भोलेनाथ पंचभैर परिक्रमा करके सिंगी नाथ बजायो सूरदास बलिहारी भैया जुग जी तेरा गायो ओ
आज की शाम पुलिस के नामना भव्य અને દિવ્ય કાર્યક્રમમાં મને સાહેબ એટલી મજા આવે છે, ખરેખર દિલથી કહું છું, કારણ કે નકર કાર્યક્રમ કરવો અમારા માટે વ્યવસાય છે। રોજ અમારે કાર્યક્રમ હોય, ક્યાંક મંદિરમાં, ક્યાંક ગૌશાળા માટે, પણ અમુક કાર્યક્રમ એવા હોય કે જ્યાં અમને પણ ગાવાની મજા આવે, બાકી તો રોજ આ લઈને નીકળી જવાનું। પણ કોઈ ઘટના એવી યાદગાર એટલા માટે હોય કે ગુજરાતમાં 94.3 માય FM નો આ પહેલો પ્રયાસ છે કે સન્માનનો કાર્યક્રમ સમાજ તરફથી, રેડિયો તરફથી કરવામાં આવ્યું હોય એવી આ પહેલી ઘટના છે। અને પહેલી ઘટનાને આપ ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવો, કારણ કે આ એકમાત્ર કામ એવું છે, આ એકમાત્ર કર્મ એવું છે કે સામે દુશ્મન કેવું હશે, કેવા અસ્ત્ર લઈને આવશે, કેવા શસ્ત્ર લઈને આવશે। મારા તો ઘણા અધિકારીઓ મારા પરિવારમાં છે, મારા મિત્ર વર્તુળમાં છે, એટલે મને ખબર છે કે હાથમાં મોત લઈને ફર मेरे दोस्तों मेरे दिलरुबा मेरी माँ को मेरा पयाम दे, उन्हें जाके तू ये पयाम दे, क्या मैं वापस आऊंगा। मैं वापस आऊंगा, मैं वापस आऊंगा, आऊंगा। किसी के आंचल से, गाँव की पीपल से, किसी के काजल से किया था जो भी वादा निभाऊंगा। मैं वापस आऊंगा, वापस आऊंगा। પોલીસ કર્મીઓને જો આપણે સાચા દિલ સન્માન કર્યું છે, એવા સન્માન કર્યું છે, તો એ વિશે બે હાથ ઊંચા કરી ગળગળાથી આ અધિકારીઓને से आते हैं हमें तड़पा जाते हैं कि घर कब आओगे। તમારે તાલીઓનો નાદ આવો જોઈએ। संदेश आते हैं हमें तड़पाते हैं, वो चिट्ठी आती है वो पूछे जाती है कि घर कब आओगे, कि कब आओगे, कि तुम बिन ये घर सूना सूना है। आ कड़ी बरोबर पुलिस अधिकारीओने अनुकूल है कि तुम बिन जिंदगी की ना टूटे लड़ी, प्यार कर ले वो प्यार कर ले घड़ी दो घड़ी, ओ जिंदगी की ना टूटे लड़ी, प्यार कर ले ओ प्यार कर ले। ओ तेरे बिना लागे ना रे जियरा, से कुछ भी गहरा नहीं, लाख सागर हो गहरा तो क्या, ओ प्यार से कुछ भी गहरा नहीं, वो जवानी जवानी नहीं जिसकी कोई
પણ બરોબર બેસે સાહેબ. મેં કીધું ને ગામ એવા ગુજરાતમાં એવા ઓફિસરો થયા છે, હજી રિટાયર થયા તો એના નામ હજી જીવંત છે સાહેબ. હા, એ અધિકારીની બદલી થાય, દારૂવાળા બુટલેગરો ધંધા બંધ કરી નાખે, કાં કામ ધંધો બદલી નાખે, કાં જિલ્લો બદલાવી નાખે, એ અધિકારી રહે ત્યાં સુધી મેં એવા કેટલાય અધિકારીઓને વંદના કરેલી છે સાહેબ. એટલે જીવન એવું હોવું જોઈએ કે તમારે સાહેબ ને ભૂલી શકશે? જબરદસ્ત જે સાહેબે કામ કરી, સતી સાહેબે આખું સુરત યાદ કરે સાહેબ. અને સાચા તો યાદ કરશે કરશે ને કરશે, ખોટા ને ઠીક છે મુબારક છે એને, બાકી હા ઓ જવાની જવાની નહીં કિસી કોઈ કહાની ન હો, ओ कहानी न हो जिन्हें मरने की किसको पड़ी, प्यार कर ले वो क्या घड़ी दो घड़ी, ओ जिंदगी की न टूटे लड़ी, प्यार कर ले घड़ी दो घड़ी, प्यार कर ले घड़ी दो घड़ी, प्यार कर ले घड़ी दो घड़ी. બે ચાર મોબાઈલની ફ્લેશ લાઇટ ઓન છે તો મારે પતિ પત્ની હજારો સંબંધોથી હું તમે જોડાયેલા છે, પણ એમાંનું પાત્ર બાપ અને દીકરી ઈ બનાવીને પરમાત્માએ હાથ જોડી નાખ્યા સાહેબ. દીકરી અને 15-17 વર્ષની થાય એટલે ઈ એના બાપની માં થઈને ઊભી રહે સાહેબ. એવા કેટલાય પરિવારો મેં જોયા છે કે બચપણમાં માં ગુજરી ગઈ હોય, એ દીકરી 15-17 વર્ષની થાય એટલે એના બાપની માં જેટલું ધ્યાન રાખે એટલું એક દીકરી ધ્યાન રાખતી હોય છે. તો બેટી પઢાઓ બેટી બચાવોનો અભિયાન ભારત વર્ષના યશસ્વી પ્રધાનમંત્રી મોદી સાહેબને આપણા ગુજરાતના રૂપાણી સાહેબના રાજમાં બેટી બચાવો બેટી પઢાઓનો અભિયાન જ્યારે પુરુષો જોશમાં ચાલી રહ્યું છે ગુજરાતમાં અને ભારત વર્ષમાં ને આખા દુનિયામાં, તો એ બેટી માટે એ લાડકી માટે મારે જોઈએ છે તમારા મોબાઈલની ફ્લેશ લાઇટ. ખાલી જેને સારા ફોન નોકિયાના હોય તો મૂકી નાખજો. હા, પણ પરમાત્માની દયાથી લગભગ પાસે તો 2 મોબાઈલ છે. એક ખાલી જોઈએ છે મારે આ દેશની લાડકી માટે. ધન્યવાદ. આ ગીત પૂરું થાય ત્યાં સુધી રાખજો વાલા.
હવામાં ઓ ધન્યવાદ ધન્યવાદ એ હવા मेरे संग संग चल मेरे दिल में हुई हलचल ए हवा मेरे संग संग चल मेरे दिल में हुई हलचल આ હવા આવે છે એટલે યાદ આવ્યું મને હવા એવી મસ્ત આવે ઠંડી ઠંડી પણ મારે ઘણા બધા ગીતો ગાવા છે ઘણા બધા ભજનો ગાવા છે ઘણા બધા લોકગીતો ગાવા છે પણ મને એમ થાય કે એ પહેલા ભરતદાન ગઢવી જે નાની નાની વાતો કરીને મને તમને એવો આનંદ કરાવશે લોક સાહિત્યની વાતો અને હાસ્યની વાતોનો એક જબરદસ્ત દોર લઈને આવે છે આપની સમક્ષ ભાઈ ભરતદાન ગઢવી એમને તાળીના ગરગડાટથી વધાવ્યા તાળી વગાડો મારા બાપ